ધોરણ 2 ની અધ્યયન સંપુટ ગુજરાતીની આપણી વાર્તા છે, બરાબર. વાર્તાનું નામ છે આનંદી કાગડો. એક હતો કાગડો. એકવાર રાજા કાગડા ઉપર ગુસ્સે થઈ ગયા. ગુસ્સે થયેલા રાજાએ પોતાના માણસોને બોલાવ્યા અને હુકમ કર્યો કે જાઓ, આ કાગડાને ગામના કૂવાના કાંઠે જે કાદવ છે ને એની અંદર ફેંકી આવો. કાગડાને તો રાજાના હુકમ પ્રમાણે એના માણસો આવ્યા અને કાદવમાં ફેંકી દેવામાં આવ્યો. કાગડાભાઈ તો ક્રાઉ ક્રાઉ કરતા કાદવમાં પડ્યા અને પડ્યા આનંદથી ગાવા લાગ્યા. શું ગાવા લાગ્યા ખબર છે? લપસણું કરતા શીખીએ છીએ ભાઈ, શીખીએ છીએ. લપસણું કરતા શીખીએ છીએ ભાઈ, શીખીએ છીએ. ભાઈ કાગડાભાઈ તો આવું ગાવા માંડ્યા ને એટલે ઓલા રાજાના માણસો જે એને કાદવમાં નાખવા આવ્યા હતા ને એ તો નવાઈ પામ્યા. એને તો નવાઈ લાગી અને એણે તો જોઈ અને ભાઈ રાજાને કીધું કે રાજાજી, ઓલો કાગડો છે ને એ તો હાવ ચક્રમ છે. આખા શરીરે એને કાદવ ને કીચડ ચોંટી ગયો છે, પણ છતાં એ ખુશ હતો, જરાય દુઃખી હતો નહીં. એટલે રાજા તો ગુસ્સે થઈ ગયા ભાઈ બરાબરના. અને રાજાએ તો તરત બીજો હુકમ કર્યો કે જાઓ, નાખો આ કાગડાને કૂવામાં, ભલે પાણીમાં ડૂબી જાય. અને રાજાના પેલા માણસો હતા ને એ તો ત્યાંથી દોડતા આવ્યા અને કાગડાને ઉચકી અને ફેંકી દીધો. ક્યાં? કૂવામાં ફેંકી દીધો ને ભાઈ. ત્યાં તો કાગડાભાઈ કૂવામાં પડ્યા ગાવા લાગ્યા. શું ગાવા લાગ્યા ખબર છે? કૂવામાં તરતા શીખીએ છીએ ભાઈ, શીખીએ છીએ. કૂવામાં તરતા શીખીએ છીએ ભાઈ, શીખીએ છીએ. રાજા કે હવે તો આ કાગડાને આનાથી વધારે સજા કરવી જોઈશે, કારણ કે કાગડાભાઈ તો કૂવામાં પડ્યા છતાંય આનંદમાં રાજી. પછી તો કાગડાભાઈને છે ને રાજાએ એના માણસોને કીધું કે જાઓ, આ કાગડાને નાખી દો કાંટાની વાડમાં. અને કાગડાભાઈને તો ક્યાં નાખ્યા? કાંટાની વાડમાં નાખી દીધા. પણ કાગડાભાઈ તો ઈના ઈ જ રહ્યા હો ભાઈ. એણે તો પાછું આનંદથી ગાવાનું ચાલુ કરી દીધું. કાગડાભાઈને કાંટામાં નાખ્યા ને તો પાછા કાગડાભાઈ ગાવા માંડ્યા કે કૂણા કાન વિંધાવીએ છીએ ભાઈ, વિંધાવીએ છીએ. કૂણા કાન વિંધાવીએ છીએ ભાઈ, વિંધાવીએ છીએ. હવે તો ભાઈ રાજા બરાબરનો ગુસ્સે થયો કે આ કાગડો તો ભાઈ ભારે જબરો છે હો. એને ગમે એવી તકલીફમાં નાખો ને પણ એને કાંઈ દુઃખ થતું નથી. એ તો એનું ઊંધું જ લે છે. તો હાલો હવે આને કાંઈક કરવું પડશે. આ કાગડો તો ભાઈ ગમે એવી પરિસ્થિતિની અંદર આનંદમાં રહે છે, એટલે એનાથી કંઈક ઉલટું કરીએ તો મજા પડે, તો કાગડાભાઈ કંઈક દુઃખી થશે. એટલે કાગડાભાઈ હતા ને એ આંબાની ડાળે એક કોયલ હતી ને એની બાજુમાં કાગડાભાઈને બેસાડવામાં આવ્યા. એની પાસે બેસાડી દીધા. સરસ મજાની આંબાની ડાળે કોયલબેન ઝૂલતા હતા, એની બાજુમાં કાગડાભાઈને બેસાડી દીધા. તો કાગડાભાઈને તો આ તો હવળું પડ્યું. એટલે કાગડાભાઈ તો ગાવા માંડ્યા કે કોયલના ટવકા સાંભળીએ છીએ ભાઈ, સાંભળીએ છીએ.
કોયલના ટહુકા સાંભળીએ છીએ, સાંભળીએ છીએ. પછી તો ભાઈ રાજા હતા ને એ કે હવે આ કાગડાનું શું કરવું, એટલે રાજાએ તો ભાઈ છે ને કાગડાને ખીર ખવડાવી. શું ખવડાવ્યું? એને ખીર ખવડાવી જોઈએ, એટલે રાજાએ તો એને ખીર ખવડાવી. અને ખીર ખવડાવી એટલે કાગડાભાઈ તો પાછા ગાવા લાગ્યા. મીઠી ખીર ખાઈએ છીએ ભાઈ, મીઠી ખીર ખાઈએ છીએ. મીઠી ખીર ખાઈએ છીએ ભાઈ, મીઠી ખીર ખાઈએ છીએ. ભાઈ રાજાએ તો કાગડાને દુઃખી કરવાના ઘણા પ્રયત્નો કર્યા, પણ દુઃખી થાય ઈ બીજા. છેવટે રાજા થાકી ગયો અને રાજાએ હુકમ કર્યો કે આ કાગડો કોઈ રીતે કોઈ પણ સંજોગોમાં દુઃખી થાય એવું લાગતું નથી, તો જાઓ આ કાગડો છે ને એને છાપરા ઉપર ફેંકી દો. ક્યાં ફેંકી દો? છાપરા ઉપર. કાગડાભાઈને તો ભાઈ છાપરા ઉપર ફેંકી દીધા ને, તો છાપરા ઉપર તે બેઠા બેઠા કાગડાભાઈ તો ગીત ગાવા લાગ્યા કે રાજાના મેલ જોઈએ છીએ ભાઈ, રાજાના મેલ જોઈએ છીએ. રાજાના મેલ જોઉં છું છાપરે બેઠો બેઠો, એમ કાગડો ગીત ગાવા માંડ્યો. અને પછી તો ભાઈ આ કાગડો આનંદી કાગડો હતો ને, એ આનંદી કાગડો આનંદથી કા 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 કરતો ને ઉડી ગયો. અને રાજાજી તો જોતા રહી ગયા. તો જોયું તમે બધાએ આનંદી કાગડાભાઈની વાર્તા સાંભળીને? કેવા આનંદી હતા હે? ગમે એવા દુઃખમાં નાખ્યા તો આનંદમાં રહ્યા ને. ચાલો ત્યારે હવે હું વાર્તાને આધારે તમને એક થોડીક પ્રશ્નોત્તરી કરી લઉં.